અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાથે મુલાકાત કરવામાં આવી હતી અને અંકલેશ્વર જીઆઈસી નોટિફાઈ વિસ્તારમાં પાણીની સમસ્યા તેમજ ગાર્ડનના નામ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર નોટિફાઈની વસ્તી આશરે 60,000 થી 70,000ની આસપાસ છે અને પાણીની વિકટ સમસ્યા છે. અંદાજિત 3 કિલોમીટર એરિયામાં 3 થી 4,000 બોર બની ચૂક્યા છે. જમીનના પાણીના તળ 750 ફૂટ ઊંડે જતા રહ્યા છે. 10 વર્ષથી અંકલેશ્વર જીઆઈસીમાં નવું તળાવ બનાવવા બાબતમાં ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે. તળાવ બનાવવા માટે વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. વર્ષો પહેલાં 1989ની સાલમાં બનાવેલ તળાવની ક્ષમતા ઘણી ઓછી છે અને વારંવાર ઊંડું તળાવ કરી ભ્રષ્ટાચાર થાય છે સહિતના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ સાથે જીઆઈસીમાં બનાવવામાં આવેલ ગાર્ડનનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી સ્વ હીરાબાના નામથી રાખવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા માનનીય શ્રી જળ અને શક્તિના કેન્દ્ર મિનિસ્ટર CR પાટીલ સાહેબની મુલાકાત કરે, ઉપપ્રમુખ રમેશભાઈ પટેલ અને કુશળભાઈ રાદડિયા સાથે, અને અમે જે પણ પત્ર વ્યવહાર કરેલ પાણીના તળાવ માટેના, પાણીના રેટ માટેના, અસમાન વહેંચણી માટેના અને COP 7નું જે હીરાબાનું નામકરણ કરવા માટેની આખી ફાઇલ અમે આપેલ છે પત્ર વ્યવહાર સાથે. અને અમારી સામે તેને સીએમ સાહેબ સાથે અને જે જીઆઈડીસીના VCM રિઝલ્ટે વાત કરીને યોગ્ય કરવાની ખાતરી આપેલ છે અને અમને જીઆઈડીસીના VCMને મળી અને આગળની કાર્યવાહી કરવા માટેની અમને ખાતરી આપેલ છે એવું અમે નોટિફાઈડના સર્વ રહેણાંક વિસ્તારના પ્રશ્નને જણાવી છીએ. આજની મિટિંગ અમારી સરસ રહી છે અને સારો પ્રતિસાદ મળેલ છે તે બદલ અમે પાટીલ સાહેબની ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ.